આજના સમયે દરેક તહેવારો ઇકો ફ્રેન્ડલી બન્યા છે, ત્યારે હોળીના તહેવારમાં વૈદિક હોળીનું ચલણ વધ્યું છે, જેના કારણે લાકડાના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। વૈદિક હોળીના કારણે પર્યાવરણના જતનની સાથે ધાર્મિક મહત્વ પણ જળવાઈ રહ્યું છે। હોળીનો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં અનોખું ધાર્મિક મહત્વ ધરાવે છે। હોળીનો તહેવાર ફાગણ મહિનામાં આવતો તહેવાર છે। આ સમય દરમિયાન શિયાળાનો પૂર્ણતાના આર્ય અને ઉનાળા ઋતુની શરૂઆત થતી હોય છે। આ સમય દરમિયાન લોકોને અનેક બીમારીઓ થતી હોય છે, ત્યારે હોળી પ્રગટાવવાથી વાતાવરણમાં રહેલ બેક્ટેરિયાનો નાશ થાય છે અને વાતાવરણ શુદ્ધ બને છે। ત્યારે હવે ભરૂચમાં વૈદિક હોળીનું મહત્વ વધ્યું છે। ઠેર ઠેર ગાયના છાણમાંથી બનાવેલી ગોબર સ્ટિકથી હોળી પ્રગટાવવામાં આવે છે। ભરૂચના જેબી મોદી પાર્ક નજીક પાંજરાપોળ આવેલ છે। આ પાંજરાપોળમાં 500થી વધુ ગૌવંશ રાખવામાં આવ્યા છે, ત્યારે ગાયના છાણનું હોળીના તહેવાર દરમિયાન વેચાણ વધ્યું છે। આ ઉપરાંત પાંજરાપોળને તાજેતરમાં જ ગાયના છાણમાંથી ગૌ સ્ટિક બનાવવાનું મશીન પણ દાન આપવામાં આવ્યું છે, જેમાંથી ગૌ સ્ટિક બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। આ તરફ ભરૂચના સતચેતના પર્યાવરણ સંગઠન દ્વારા પણ હોળીના પર્વ પર 25 ટન જેટલી ગોબર સ્ટિકનું વેચાણ કરવામાં આવ્યું છે, ત્યારે ઠેર ઠેર વૈદિક હોળી પ્રજ્વલિત કરવામાં આવશે। આગામી ફાગણ સુદ પૂનમ એટલે હોલિકા દહનનો ઉત્સવ આવી રહ્યો છે, અને તેમાં હોલિકાનું જે દહન કરવામાં આવે છે એમાં મહદ અંશે વર્ષોથી લાકડાનો વપરાશ કરવામાં આવે છે, અને લાકડાના વપરાશ થવાને કારણે પર્યાવરણ અને અન્ય પ્રશ્નો ઉપસ્થિત થાય છે, અને આપણે લાકડાની પણ ખૂબ જરૂર છે। ત્યારે તેવા સંજોગોની અંદર એના એક અસરકારક વિકલ્પ તરીકે અને પર્યાવરણને પણ ઉપયોગી, અને જે આ ગૌશાળા પાંજરાપોળો છે એમાં જે વેસ્ટ હોય એમાંથી બેસ્ટ કરવા માટેનો એક પ્રોજેક્ટ તરીકે અમે છેલ્લા 3-4 વર્ષથી આ ગાયના છાણાની થકી હોલિકા દહન કરવાનો એક વિચાર વહેતો મૂક્યો છે। એને ભરૂચના નગરજન અને આજુબાજુના નાગરિકોએ ખૂબ ઉમળકાભેર આવકાર આપ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયાથી છાણા લઈ જાય છે। તદુપરાંત ચાલુ વર્ષે અમે ગૌષ્ટિક બનાવવાનું પણ આયોજન કર્યું છે, પરંતુ સમય ઓછો હોવાને કારણે અમે બધાને ગૌષ્ટિક પહોંચાડી શક્યા નથી, પરંતુ અમારે ત્યાં છાણાનો ખૂબ મોટી પ્રમાણમાં ઉત્પાદન થયું છે, અને તે હોલિકા દહનમાં ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા અમારા ત્યાંથી ભરૂચ પાંજરાપોળથી લઈ જાય છે। આ ઉપરાંત અમારું આવનાર દિવસોમાં એવું આયોજન છે, ગૌષ્ટિક માટેનું મશીન પણ એક સંસ્થાએ અમારી સંસ્થાને દાન સ્વરૂપે આપેલું છે, અને દરરોજ 500થી 600 ગૌવંશ અમારા ભરૂચ પાંજરાપોળમાં હોવાને કારણે રોજ ગાયનું છાણ પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા એકત્ર થતું હોય છે। એનાથી ગૌષ્ટિક બનાવી, અને ખાસ કરીને અમારો એક ડ્રીમ પ્રોજેક્ટ જાણે કહી શકાય એવો એક પ્રોજેક્ટ છે કે ભાઈ હિન્દુઓમાં જે મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવે છે એમાં પણ લાકડાનો વપરાશ થાય છે, એને બદલે લાકડાના વપરાશને બદલે ગૌષ્ટિક દ્વારા મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવામાં આવે તો તેમાં પણ લાકડાનો બચાવ થાય, અને પર્યાવરણ અને પ્રદૂષણ બંને ઉપર પર્યાવરણની જાળવણી થાય અને પ્રદૂષણ નિયંત્રણમાં આવે, એ માટે અમારો એક આ ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટ છે। વૈદિક હોળીનું ચલણ વધતા તેની સીધી અસર લાકડાના વેચાણ પણ જોવા મળી છે। ગણેશ મહોત્સવ બાદ હવે અન્ય તહેવારો પણ ઇકો ફ્રેન્ડલી બની રહ્યા છે। દિવાળીએ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીએ ઇકો ફ્રેન્ડલી કલર સાથે લાકડાનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે। ગામ તેમજ સોસાયટી વચ્ચે સામૂહિક એક જ હોળી પ્રાકૃતિક વૈદિક હોળીના છેલ્લા 4થી 5 વર્ષથી વધતા ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે। આ હોળી પર્વે લાકડાના ભાવો ગત વર્ષ જેટલા છે, પણ વેચાણ ઘટ્યું છે। ભરૂચ શહેરમાં વર્ષોથી લાકડાનો વ્યવસાય કરતા વેપારી દીપક તાપિયાવાલાએ જણાવ્યું હતું કે લાકડાનો ભાવ વધ્યો નથી, તેની સામે હોળીની સંખ્યા વધી છે, છતાં લાકડાના વેચાણમાં ભારે ઘટાડો છે, જેની પાછળ વૈદિક પ્રાકૃતિક હોળી અને છાણાનો વધતો જતો વપરાશ કારણભૂત છે। અમારી પેઢી રતિલાલ ચુનીલાલ તાપિયાવાલા છેલ્લા 65થી 70 વર્ષથી લાકડાનું કામ કરે છે। હોળીના લાકડા છેલ્લા 65-70 વર્ષથી અમે બધાને સપ્લાય કરેલા છે। અમારા પૂર્વજો નહીં હોવા છતાં અમે આ લાકડાનું કામ ચાલુ રાખેલ છે। બીજું, અત્યારે વૈદિક હોળીનો પ્રવાહ ચાલ્યો છે, તો એ લાકડાની જરૂર પડે જ છે, કારણ કે સૌ પહેલાં હોળીમાં લાકડાનો જ ઉપયોગ થતો હતો, અને હોળી લાકડાની સળગાવે છે તે 5-6 કલાક ચાલે છે। વૈદિક હોળી 1થી 2 કલાકમાં પૂરી થઈ જાય છે। એનો જે તાપ છોકરાઓને આપવો જોઈએ એ વૈદિક હોળીથી મળતો નથી, એટલે લાકડાની જરૂર પડે જ છે અને પડશે જ। લોકોને કેવું છે? દરેક હોળીમાં વૈદિક હોળીના હિસાબે 50% લાકડા ઓછા જાય છે, પરંતુ હોળીઓનું પ્રમાણ વધી ગયું સોસાયટીઓ વધુ પ્રમાણમાં થવાથી। પહેલાં અમારે ત્યાંથી 60-70 હોળીમાં જતો, અત્યારે 130થી 35 હોળીમાં લાકડા જાય છે।
વૈદિક હોળી દહનમાં ખાસ ગાયોના છાણાથી બનેલા ઉપલા, ઘી, ઔષધિઓનું તેલ, 7 જાતના ધાણ, કપૂર, ગુગળ, સમિધો, પૂજાપો, ઘાસ, નારિયેળનો ઉપયોગ થાય છે. આ તમામ વસ્તુઓ ઔષધીય ગુણો ધરાવે છે. આ તમામ વસ્તુઓનું જ્યારે વૈદિક હોળીમાં દહન થાય છે ત્યારે એવા તત્વો બહાર આવે છે જે વાતાવરણ માટે ગુણકારી સાબિત થાય છે અને બેક્ટેરિયા નાશ પામે છે. ત્યારે વૈદિક હોળી પ્રગટાવી હિતાવહ છે.